જય ગૌ માતા, જય ગોપાલ. મિત્રો, પારુલ ફર્સ્ટ એડ ટીમ સુરત. તો આજે આપણે 3 જગ્યાએ કેસ રેસ્ક્યુ કરવાના છે. એક અમરેલી છે, એક ગૌ માતા છે અમરોલીથી, પછી એક સાયણ એક ગૌ માતાનો પગ ભાંગી ગયો છે, અને કતારગામ ગજેરા સ્કૂલ પાસે એક ડોગને લેવાનું છે. તો આપણે આજ 2 ટેમ્પા લઈને કેસ રેસ્ક્યુ કરવા જઈશું, અને 3 કેસ આજે આપણે રેસ્ક્યુ કરવાના છે. તો મિત્રો, બ્લોકમાં બન્યા રહેજો, આગળ જોઈએ આપણે કઈ રીતના કેસ રેસ્ક્યુ કરી. જો મિત્રો, આપણે કેસ રેસ્ક્યુ કરવા જઈએ છીએ. એક ટેમ્પા સાયણ જાય છે ને આપણે જઈશ કતારગામ ને અમરોલી. જો મિત્રો, આપણે 2 ટેમ્પા લઈને નીકળ્યા. તો મિત્રો, બ્લોકમાં બન્યા રહીજો. તો મિત્ર, આ કૂતરું છે મોટે તો ડબલું બાંધે હલવાઈ ગયું છે, આપણે કાઢવા આવ્યા. તો મિત્રો, આપણે બીજો કેસ લેવા પૂગી ગયા છીએ. આપણે ગાય આશ્રમમાં છે. ઉભી નથી થઈ દવા ને એવું તો ચાલુ છે એમને ગાય. છે નહીં પડતો હવે 2 યાર પછી ઉપર નથી થાય. હવે રોજ 2 થઈને તો જોયો બના થોડું માથું એટલે આપણે વાળા પકડી કાઢો હાલો ફટાફટ લઈ જાય હાલો મોટું કરો હાલો હાલો આપણે ગૌ માતાને અંદર ટેમ્પામાં ભરી દીધા છે. આપણે આનું ગૌશાળા લઈને જવાની. તો મિત્રો, આપણે ગૌશાળા પૂગી ગયા છીએ 2 કેસને લઈને. આ ટેમ્પામાં આપણે ભરવા ગયા તો એ કેસ છે. જો મિત્રો, એક આ કેસ છે એનો. આ નંદી મહારાજનો અહીંથી પગ ભાંગી ગયો છે. જો જો મિત્રો, આ કેસને ઉતારી લીધો છે આપણે. અહીંયા એની સારવાર થાય. જો મિત્રો, હવે આપણે આજના 3 કેસ રેસ્ક્યુ થઈ ગયા છે. હવે આપણે જાય છે ઘર બાજુ. આજનો વ્લોગ આપણો થાય છે અહીંયા પૂરો. જય ગૌ માતા, જય ગોપાલ. પારુલ ફર્સ્ટ એડ ટીમ સુરત. તો મિત્રો, અમારા વ્લોગને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ શેર કરજો. જય ગૌ માતા.